ભાવનગરમાં સતત વરસાદ વરસી રહ્યો છે ને તેનાથી મુશ્કેલીઓ પણ હવે વધી રહી છે। પાલડી ગામથી આ સમાચાર સામે આવ્યા છે કે જ્યાં 40 જેટલા લોકો ફસાયા। એનડીઆરએફની ટીમ રેસ્ક્યુ માટે રવાના કરી દેવામાં આવી છે। આ ગામની ચારે તરફ પાણી ભરાઈ ગયું છે। 40 જેટલા લોકો એ ગામમાં છે કે જે ફસાયેલા છે। મેલડી માતાના મંદિરમાં 40 લોકો ફસાયા છે ત્યારે ભાવનગર ફાયરની ટીમ પહોંચી હતી અને ટીમ રેસ્ક્યુ માટે રવાના કરી દેવામાં આવી અને ત્યારબાદ તેમને બચાવવા માટેની રેસ્ક્યુ કરવા માટેની કામગીરી પણ હવે શરૂ કરી દેવામાં આવી છે। પરંતુ ભાવનગરમાં સતત વરસાદ છે અને તેના જ કારણે હવે મુશ્કેલીનો સામનો પણ લોકો કરી રહ્યા છે। એનડીઆરએફની ટીમને પણ કહી દેવામાં આવ્યું। એનડીઆરએફની ટીમ પણ રવાના થઈ હતી। ભાવનગરમાં વરસાદ અત્યારથી જ જાણે વિનાશ વેરતો હોય તેવું લાગી રહ્યું છે। ઘણા બધા લોકો ફસાઈ રહ્યા છે અને આ ગામ કે જ્યાં 40 લોકો એક મંદિર પાસે ફસાયા છે જેની જાણ થતાં જ એનડીઆરએફની ટીમને રેસ્ક્યુ માટે રવાના કરી દેવામાં આવી છે।